સબસ્ક્રાઇબર મળી ગયા છે બધા વ્લોગ જોવા વાળા છે અરે ભાઈ વિશાલભાઈ તો પડી જતા આવડે રસ્તામાં ભૂંડડી મળી ગઈ છે અને એના બચ્ચા બી છે જો ખાસા બધા. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા મજામાં? તો ફરી એક નવા વ્લોગમાં તો બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે લોકો જઈ રહ્યા છે ખૂણિયા મહાદેવ મંદિર અને ધોધ છે ત્યાં, તમને પણ બતાવીએ ને અમે પણ જોઈએ. હું બી પહેલી વાર જાઉં છું. આપણા વિશાલભાઈ જોયેલું છે અને મુકેશભાઈ બે જણ છે અને ભેંસો ચારે છે જુઓ તમે. બાકી જંગલમાં રહીને જવાનું છે એડવેન્ચર કરતા કરતા. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. રસ્તામાં જતા પહેલા જ આપણને આ તળાવ જોવા મળે છે. આ તળાવનું નામ શું છે ખબર નહીં. શું નામ છે પહેલા? નામ ખબર પડે તો તમને કહીએ પછી. અને આ ગેટ વાળું જ છે, આપણે જે રસ્તામાં જોઈએ ને તમે જે ગેટ દેખાય તે તળાવ છે. મને ના પૂછે મારા ભાઈ. ભૂમ્યો નથી, તું ભૂમ્યો છે. ફર્સ્ટ ટાઈમ જાઉં છું. તો ગાઈસ હવે જંગલમાંથી થોડું બહાર નીકળ્યા છે ને આ કોતેડું નીકળ્યું છે જે ફોમે ધોધથી આવે છે ને ત્યાંથી. ભાઈનું એવું કેવું છે. બાકી કોતેડા જશું તો લગભગ મળી જશે અમને. દેખાતો નહીં પણ સામેની સાઈડ જ છે કંઈક. બાકી મજા આવે છે ચાલવાની. મસ્ત પાણી આવે છે જો. લોકેશન આવી છે થોડી અલગ, જો કિલ્લાનો કોટ જેવું છે. આપણે કોટ છે ને થોડો ધોધ જેવું નોર્મલ આવે છે અહીંયા. ને અહીંયાથી થોડું આગળ જવાનું છે અમારે. ભાઈ બતાવે પણ ખતરનાક રસ્તા બતાવે છે. અત્યાર સુધી પણ આ દિવાલ ટકી રહી છે અહીંયા. સામે નાનો ધોધ આવે છે બીજો, તે તમને બતાવું. ગાઈસ થોડોક ચડવાનું આવ્યું છે વચ્ચે, એવું કોઈને નહીં ખબર. તો ગાઈસ મસ્ત મજાનો તડકો કાઢ્યો છે. થોડું વાદળ હતું, હમણાં મસ્ત દેખાય છે અને સામે આપણો ધોધ પણ થોડો થોડો દેખાવા મળ્યો છે જે તમે જુઓ સામે. વરસાદ પડ્યો નહીં એટલે થોડો ઓછો પડે પણ કઈ નહીં, જઈએ. મોટા ધોધ પેલા નાના વોટરફોલ એટલા બધા આવે ને મજા આવી જાય. જોવાની જુઓ તમે ખાલી આગળ એક આવે, આ એક આવે, તડકો કાઢ્યો જુઓ તમે. મજા આવે છે કારણ કે હજુ મોટો ધોધ તો બાકી જ છે. નાના વોટરફોલ જોઈને તો એટલી મજા આવે કે અલગ જ લેવલ. એમ ખૂબ હવે થોડી વાટે જઈએ આપણે. કોતેડાનો રસ્તો નહીં લેવો કારણ કે અગર થોડુંક ખરાબ રસ્તો આવે તો વાટે જઈએ આપણે. વાંદરાઓ જો કેટલા બધા બેઠા છે કારણ કે ખાય છે. બધા લોકોએ નાખેલું છે ને ટામેટા અને ચોખા ને એવું એટલે. અને મંદિર આવી ગયા છે આપણે જે મહાદેવનું મંદિર છે ત્યાં, ને ત્યાં દર્શન કરીએ પછી આપણે આગળનો ટ્રેક ચાલુ કરી. ગાઈસ મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા આગળ અને ધોધ પણ દેખાવા મળ્યો છે જો આવે નજીકથી, એકદમ બહુ દૂર નથી. આવે મજા આવે છે યાર. આવો તમે બી કોઈ વાર, કારણ કે ગાઈસ ફાઇનલી ધોધ છે ત્યાં આપણે આવી ગયા છીએ. જુઓ તમે. જુઓ તમે ખાલી વ્યૂ જુઓ. આ છે ખૂણિયા મહાદેવ છે.
પાણી ઓછું છે પણ સારું છે. શું? હા એટલે બધું જાય કોચેરો તો પડે કઈ થોડી તો ગાઈસ હું નહીં કાઢ્યું છે અને પેલા બે નાય છે, પેલાના બી ફોટા પાડવાના છે નતા નીચેથી એટલે એને મોકલ્યો છે. હા ફોટો પાડતો થોડી વાર બેઠા નયા બહુ બધું અને હવે બેઠા છે શાંતિથી. જુઓ તમે સામે ધોધ પડે ઉપરથી અને વિશાલભાઈ આપણે અહીંયા છે. તો ગાઈસ મસ્ત મજાનું નહીં લીધું છે અને હવે ઘર તરફ જઈએ છીએ. હવે મસ્ત મજાનું વ્યૂ જોતા જોતા. અને એક વસ્તુ તમને ખાસ કહીને કહું કે આ ધોધ નીચે જ્યારે પણ નાહવા આવો ને ત્યારે એકદમ નીચે ના બેસતા હોય, કારણ કે ઉપરથી પથરા આવે છે. અમે હમણાં થોડી વાર બેઠા નીચે, પછી અમે સાઈડમાં બેહેલા હતા અને એટલામાં એક પથ્થર આવ્યો ઉપરથી, તો લઈને નીચે પડ્યો. એટલે એની નીચે બેસવાનું નહીં, કારણ કે મોટા પથ્થરા વાગી જાય કંઈક તો કંઈક ખાઈ જાય. તેના કરતા શાંતિથી આગળ આવીને નહીં લેવું સારું રહે. પણ મોત જોડે આમંત્રણ નહીં આપવાનું, બરાબર. અને હવે અમે ઘર તરફ જઈએ છીએ. બાકી વ્યૂ એન્જોય કરતા કરતા. અરે ભાઈ વિશાલભાઈ તો પડી જતા આવડે. વિશાલભાઈ પડતા બચ્યા છે યાર. બહુ ભયંકર રસ્તો છે, ખતરનાક. ઘરે જવું છે ઘરે. हमको घर जाना है, ऊपर चढ़ जा. तो गाइस खान ધ્યાન રાખજો, કોઈ બી ધોધ પર જાઓ, આ નહીં, કારણ કે ઉપરથી પથ્થર પડે ને એટલા માટે નજીક જવાની કોશિશ નહીં કરો. બાકી નેચર એક નંબર. પેલા પૂછ્યા ઓળખેલા મને ઓળખે ને જ્યાપુરા તો પકલા લાડ હવે જોઈ લો, યુટ્યુબ में આવી જજો. ગાઈસ આપડા સબસ્ક્રાઇબર મળી ગયા છે, બધા વ્લોગ જોવા વાળા છે. તો ગાઈસ રસ્તામાં આવો ગેટ પણ આવે છે, જુઓ તમે. અમે નીચે ઉતરતી વખત જોયું, કારણ કે અમે સીધા તો આવતા હતા એટલે કોતરામાં આવતા હતા, અને હવે આવું જોવા મળે છે. એટલે કે બહુ બધા વર્ષો જૂનું પણ અત્યારે હાલમાં અત્યારે છે અહીંયા. અંદર થઈ ગયું છે, વાટ જ પકડવાની આવે. હવે ફરીથી કોતડો નહીં, કોતડો આપણે આજુબાજુ જતું હોય તો ચિંતા નહીં. હા કોતડો નહીં દેખાય એટલે તમે ના તો ગાઈસ વરસાદ બહુ ખતરનાક આવી ગયો છે ને. હવે આપણે મોબાઈલ થોડો મૂકી દઈએ થેલીની અંદર, કારણ કે પલળી જશે. અને તમને આગળ જઈને મળ્યું. રસ્તામાં ભૂંડળી મળી ગઈ છે અને એના બચ્ચા બી છે, જુઓ ખાસા બધા. તો આવો તો ખાસ ધ્યાન રાખજો. આવા જીવ તો ખાસ આવે તો ધ્યાન રાખવાનું, કારણ કે એ લોકો ગભરીને આપણને કેળી પણ હુમલો પણ કરી શકે. એટલા માટે છે ને એમને બનતા સુધી અવોઇડ કરવાના, આપણે દૂર રહીને શાંતિથી જતા રહેવાનું. શાંતિ નહીં તો એ લોકો
ડરીને આપણી પર હુમલો કરી લે એટલા માટે. તો ગાઈસ સમાજ જોડે થોડો સ્કેમ થઈ ગયો છે. અમે સીધા ને સીધા ચાલીને આયા ને વાટમાં, અમે ડાયરેક્ટ આગળ આઈટીઆઈ છે ને એને પાછળ નીકળ્યા અને હવે અમારી બાઇક ચેક ત્યાં તલાવ છે ને ત્યાં. આ ભાઈ આપણા ભૂમ્યા હતા પણ તો ભૂલે પાડ્યા અમને એમ. તો હવે કઈ નહીં, અહીંથી એક અડધા કિલોમીટર જેવું ચાલીને જવું પડશે, પછી બાઇક છે આપણે ત્યાં. અને એવું છે બાઇક આપણી છે કઈ ને કઈ. અને હવે આપણે જઈએ ઘરે અને આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ભાઈ સબસ્ક્રાઇબ કરતા જજો. બ્લોગ ગમ્યો હોય તો આવા નવો એક બ્લોગ આવશે બીજા. ચલો બાય.